સરકાર માર્ચ 2026 સુધીમાં 1140 આયુષ્માન આરોગ્ય મંદિરો શરૂ કરશે. આરોગ્ય સુવિધાઓમાં મોટો ફેરફાર. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાહેરાત કરી છે કે માર્ચ 2026 સુધીમાં શહેરમાં કુલ 1140 આયુષ્માન આરોગ્ય મંદિરો શરૂ કરવામાં આવશે. હાલમાં 33 આરોગ્ય મંદિરો અને 17 જન ઔષધિ કેન્દ્રોનું એકસાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી સહિત તેમના કેબિનેટના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ આરોગ્ય મંદિરોમાં ઇન હાઉસ લેબ ટેસ્ટ, 12થી વધુ પ્રકારની આરોગ્ય સેવાઓ અને સસ્તી દવા ઉપલબ્ધ રહેશે, જેથી સામાન્ય નાગરિકોને આરોગ્ય સુવિધા સરળતાથી મળી શકે. આ યોજના હેઠળ શહેરના દરેક વિધાનસભા વિસ્તારમાં લગભગ 15 કેન્દ્રો શરૂ કરવાના લક્ષ્ય રાખવામાં આવ્યો છે, જેથી દરેક નાગરિક સુધી આરોગ્ય સુવિધા પહોંચે. આ આરોગ્ય મંદિરોમાં MBBS ડોક્ટરોની નિમણૂક કરવામાં આવશે અને આધુનિક લેબ, સ્ક્રીનિંગ, રસીકરણ, માતા બાળ આરોગ્ય અને ડાયાબિટીસ, હાઇપરટેન્શન જેવી સેવાઓ મળશે. કેન્દ્ર સરકારના આયુષ્માન ભારત મિશન અંતર્ગત આ પ્રોજેક્ટ માટે 2400 કરોડની ગ્રાન્ટ મળી છે, જેનો ઉપયોગ હવે ઝડપથી કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ અગાઉની સરકારના મોહલ્લા ક્લિનિક મોડેલ પર આક્ષેપ કર્યો હતો કે તેમાં ભ્રષ્ટાચાર અને અપૂર્ણ આરોગ્ય સુવિધા હતી, જ્યારે નવા આરોગ્ય મંદિરોમાં ગુણવત્તાયુક્ત અને વ્યાપક આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવાશે. નવા કેન્દ્રો માટે શહેરના વિવિધ વિસ્તારોમાં 964 સ્થળો ઓળખી લેવામાં આવ્યા છે, જેમાંથી 255 મોહલ્લા ક્લિનિકને પણ સ્થાયી આરોગ્ય કેન્દ્રોમાં બદલવામાં આવશે. આરોગ્ય મંદિરોના શરૂ થતાં જ દિલ્હીના આરોગ્ય ક્ષેત્રમાં નવી ક્રાંતિ આવશે અને નાગરિકોને સમયસર, સસ્તી અને ગુણવત્તાયુક્ત સારવાર મળશે. મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ આરોગ્ય દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે અને આ અભિયાનથી વિકસિત દિલ્હીનું સ્વપ્ન સાકાર થશે.